ગાઈસ ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું આજના એક અમારા નવા બ્લોગમાં. રામ જો ઉઠીને આવી મારે હે મને ચા નાસ્તો કરવો હે ને આજે હું થોડીક વહેલી ફ્રી થઈ ગઈ એટલે કામે કરી લીધું ની હોતી હતી ને ત્યાં નાઈ લીધું. ત્યાં હજી નાઈ નીકળી ત્યાં ફોન આવ્યો યમી બેન ઉઠ્યા એમ મિહિર હોય ઉપર એટલે એમ વાંધો ન આવે એટલે ફટાફટ કામ થઈ જાય. જુઓ વેલી ઉઠીને આવી, ચા નાસ્તો કરાવી દઉં એને પછી મળીએ. જુઓ સરયુ નદી આપણે પહોંચી ગયા છે. સરયુ નદીમાં સ્નાન તો નહીં કરી, હાથ પગ મોઢું ધોઈ લેશું. પછી બહુ બધી જગ્યાએ જવાનું છે એટલે ટાઈમ થોડોક ટૂંકો રહેશે. ગીરી આગળ જાય છે જો. સરયુ નદીના સ્નાન થઈ ગયું છે અને હવે આગળ જઈએ. મોટી મોટી શિલા છે, નેપાળથી આવેલી છે, સીતામાના ગામથી આ શિલા બધી. ધનુષ જો કેવડી મોટી ગદા છે. જો સીતાજીનું રસોઈ ઘર તમને બતાવું. સીતાજી જ્યાં રસોઈ બનાવતા હતા એ. સીતાજીનું રસોઈ ઘર. જો અયોધ્યા મંદિર આપણે પહોંચી ગયા. અંદર તો દર્શન નહીં કરવા દે. રામલલ્લાના મંદિરે પહોંચી ગયા. અયોધ્યાની બજાર. અયોધ્યાની હલાતું નથી એટલે મને સાયકલમાં બેસાડી દીધી. વ્હીલચેર આવે ને એમાં બેસાડી દીધી છે. જોજે ભાઈ તું. આ બજાર અયોધ્યાની. હવે અહીંથી જાવું આપણે ગોરખપુર. ત્યાં મળીએ આપણે બધાને, બરાબર? તો જો 7 વાગવા આવ્યા. ટિફિન તો જો મારું ભરાઈ ગયું છે અને રાતની રસોઈની તૈયારી ચાલુ થઈ ગઈ. હારો શું છે આજે? દાબેલી વાળી. તમને ઓફર આપી હતી, તમારે નહોતી લઈ જાવી તો મેં અમારે દાબેલી કેમ લઈ જાવી? મસાલો લઈ જવાનો. હા. દાળ પકવાન કેમ લઈ જાવું? હા. એમ દાબેલી લઈ જવાનું. બીજું કઈ? આઈ નહીં. કાંતિયાવલભાઈ વહી જવાના છે. મેં કીધું લાય દાબેલી કરીને ખવડાવી દઉં. આખું અઠવાડિયું એને શાક રોટલી ખાધી છે. ખાલી એક્ઝામ છે એટલે વહી જવાનું. દાબેલી ફેવરેટ છે તો બનાવી નાખી. ઠીક. બની જાય ફટાફટ. યામી બેન જો શું કરે. યામી શું કરે? કેવા લાવ્યો છે? લે હવે હાય કરી દે તો. યામી હાય. ચંપા હાય કરી દે. આમ જો હાય કરી દે. હાય. તો જો બધું દાબેલીનું રેડી થઈ ગયું. અહીંયા પાઉં ભરેલી, અહીંયા શેકાઈ છે અને આ દાબેલીનો મસાલો. જો યામી ને કેવલ મામા બેસી ગયા છે જમવા. તો ગરમ ગરમ હે ને ત્યાં જમી લ્યો બે. કા યામી? યામી અવર હવર જ કરવામાં રહે છે.
તારે જ પીવું જ હોય ને. કાંઈ નહીં, હાલો હવે દાબેલી બનાવી લઈ પછી મળીએ. તો ચાલો આજના વ્લોગનો એને જ કરી નાખી. આઈ હોપ તમને આજનો વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.